જય સિયારામ ભાઈ, મારા ભાઈઓ, વાલા મિત્રો, બંધુઓ, બસ તમને હાથ જોડીને એટલી નમ્ર વિનંતી કરું છું કે આપણા બાળકોને આ બધી પ્લાસ્ટિક પેકિંગની વસ્તુથી દૂર રાખો, મહેરબાની કરીને. પ્લાસ્ટિક પેકિંગ એટલે વેફર્સ ને કુરકુરિયા ને અત્યારે તો અન્ય કેટલી વેરાયટીઓ આવી ગઈ છે. સાવ કચરો થર્ડ ક્લાસ કહી દો તો ચાલે. અને ઘરમાં પણ તમે પ્લાસ્ટિક પેકિંગમાં દૂધ કે છાશ ના લે, એ દૂધની ડેરીએ જઈને લઈ લે તો સારું રહેશે. કેમ કે એ દૂધથી પણ કેટલું નુકસાન થાય છે એ બધા લોકોને ખ્યાલ જ હશે. અને બીજું, આપના બાળકોને મોબાઈલથી પણ દૂર રાખતા જાઓ તો સારું રહેશે. કેમ કે મોબાઈલથી અત્યારે આંખોને કેટલું નુકસાન થાય છે, શરીરમાં કેટલું નુકસાન થાય છે, બધા લોકોને ખ્યાલ હશે. હમણાં જ મારા ધ્યાનમાં 2 બાળકોને એટેકો આવી ગયા. હવે એ આ બધી કચરો વસ્તુ ખાવાના લીધે છે એવું જાણવા મળ્યું છે. એટલે મહેરબાની કરીને મારા ભાઈઓ, આપણા ઘરમાં એવું તો ઘી ગોળ છોકરાઓને ખવડાવો. હવે ઘી ગોળ આપણા બાપ દાદાઓ બધી ઘી ગોળ ને એવું ખાતા, તો એ લોકો તો કેટલા વર્ષો સુધી જીવી જતા ને કોઈ જાતની બીમારી ના થતી. અને અત્યારે તો 10 થી 12 વર્ષનો છોકરો થાય તો કઈ ચાલુ થઈ ગયું. અને હવે તો 10 વર્ષના છોકરાઓને એટેકો આવવા માંડ્યા છે. એ બધી આ જ નતીજો છે. આપણે વેફર ને કુરકુરિયા પ્લાસ્ટિક પેકિંગમાં વસ્તુ છે, દૂધ ને છાશ ને આપણે બધી તમે યુઝ કરતા હોય ને એનું જ બધી છે. એટલે જેમ બને પ્લાસ્ટિક પેકિંગની વસ્તુથી તમે દૂર રહ્યો, મહેરબાની કરીને. તમારા પગે પડું મારા ભાઈઓ. જય સિયારામ.